નમસ્કાર મિત્રો, જય જય ગરવી ગુજરાત. હું ગુજરાતનો છું, હું ગુજરાતનો કલાકાર છું. બહુ જ દુઃખ સાથે કહેવું પડે છે કે તાજેતરમાં થોડા દિવસ પહેલા કોંગ્રેસની એક સભામાં બફાટ કરતા એના નેતા ગુજરાત રાજ્યના કલાકારો વિશે એલ ફેલ શબ્દનો ઉપયોગ કરે. દુઃખ સાથે કહેવું પડે છે, કલાકાર છો એટલે કહેવું પડે છે. અમે શારદાની ઉપાસના કરવા વાળા છીએ, અમે વાણીના ઉપાસક છીએ, અમે સંસ્કૃતિના રખેવાળ છીએ. કોંગ્રેસીઓ શરમ કરો, શરમ કરો. ગુજરાત રાજ્યના કલાકારો માટે જે શબ્દનો પ્રયોગ અમે ઘરમાં નથી કરી શકતા, બહાર નથી કરી શકતા, એવો શબ્દ પ્રયોગ ગુજરાત રાજ્યના કલાકારો માટે કરો છો. શરમ કરો, શરમ કરો. કોંગ્રેસી નેતાઓ, જાહેરમાં તમે ગુજરાત રાજ્યના કલાકારો વિશે બોલ્યા છો ત્યારે હું યોગેશ ગઢવી ગુજરાત રાજ્યના કલાકાર તરીકે કહું છું, કોંગ્રેસીઓ તમારે માફી માંગવી પડશે, કલા જગતની માફી માંગવી પડશે, ગુજરાત રાજ્યના તમામે તમામ કલાકારોની માફી માંગવી પડશે. આ ગુજરાત રાજ્ય, આ ગરવી ગુજરાત, એ ધરતી સરદાર પટેલની છે, વલ્લભભાઈની છે. અહીંયા જલારામ બાપો થઈ ગયો છે, અહીંયા કવિ કાગ થઈ ગયા છે, અહીંયા રાષ્ટ્રીય શાયર મેઘાણી થઈ ગયા છે. અને એના માટે એ પરંપરાને લઈને ચાલવા વાળા કલાકારો માટે થઈ અને તમે જે શબ્દ પ્રયોગ કરો છો એ શબ્દ હું નથી કહી શકતો. પરંતુ આ તમારો સંસ્કાર ગુજરાતનો નથી, આ તમારો સંસ્કાર ભારત દેશનો નથી, આ તમારો સંસ્કાર છે એ ઇટાલિયન સંસ્કૃતિ બોલે છે. અને એટલે જ અમારા વડીલો કહેતા હતા કે ભાઈ, સંગ કરો ને તો ધ્યાન રાખીને કરજો, સંગ કરો ને તો હાન નો આવે તો કાંઈ નહીં, વાન નો આવે તો કાંઈ નહીં, પણ હાન તો આવે જ. મને એવું લાગે છે કે આ ઇટાલિયન કોંગ્રેસ, ઇટાલિયન સંસ્કૃતિને માનવા વાળી આ કોંગ્રેસ, એના ગુજરાત રાજ્યના નેતાઓ બોખલાઈ ગયા છે. એટલા માટે ઇટાલિયન સંસ્કૃતિના શબ્દ પ્રયોગો ગુજરાત રાજ્યના કલાકારો માટે કર્યા છે. ત્યારે ગુજરાત રાજ્યના તમામે તમામ કલાકારો, કવિઓ, સાહિત્યકારો, જ્ઞાનીઓ, આ બધા વતીથી, ગુજરાત રાજ્ય વતીથી હું કોંગ્રેસના એ નેતાને કહું છું, એકવાર નહીં, તમારે એક એક કલાકારની માફી માંગવી પડશે. અને અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે એ રાહુલ ગાંધી ઇટાલિયન સંસ્કાર લઈને આ દેશમાં કોંગ્રેસને ચલાવે છે, એમને કહું છું કે રાહુલ, તૈયારીમાં રહેજો. તમારે પણ ગુજરાત રાજ્યના કલાકારોની માફી માંગવી પડશે. અને ગુજરાત રાજ્યના તમામે તમામ કોંગ્રેસીઓને કહું છું, મારું આખે આખું કલા જગત એના વતી કહું છું, શરમ કરો, શરમ કરો, શરમ કરો. અમારા ગુજરાત રાજ્યના કલાકારો માટે જાહેર મંચ પરથી ખેડૂતોની વચ્ચે તમે ટંકારા ખાતે તમે એ શબ્દ પ્રયોગ કર્યો છે કે જે શબ્દ પ્રયોગ કોઈ દિવસ જાહેરમાં થઈ ન શકે, ઘરમાં થઈ ન શકે. આ શિષ્ટ સાહિત્યનો શબ્દ નથી, આ એકદમ ઉતરેલો શબ્દ તમે શબ્દ પ્રયોગ કર્યો છે. ત્યારે શરમ કરો. અને કોંગ્રેસીઓ તૈયારીમાં રહેજો. મારો ગુજરાત રાજ્યનો એક એક કલાકાર ગુજરાત રાજ્યની ગરિમા માટે, ગુજરાત રાજ્યના ગાન માટે અમે તૈયાર છીએ. કાંઈ પણ થાય, અમારા ગળા ફાટી જાય તો ભલે, અમારા હૃદય ફાટી જાય તો ભલે, અમે ગાઈશું, અમે કહીશું, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. હમણાં મેં સોશિયલ મીડિયામાં સાંભળ્યું, કોઈ રાજનેતા છે એ બકવાદ કરી રહ્યા છે, કલાકારોને જીમફામ બોલી રહ્યા છે, એવો ખરાબ શબ્દો વાપર્યો છે જે શબ્દ હું અત્યારે બોલી નાખું. તો એ રાજનેતાને વિનંતી કરવા માંગુ છું કે આ બોલવામાં જરા ભાર નાખો. તમને બોલતા પહેલા આવડતું નથી, કારણ કે કલા જગત બહુ મોટું છે અને કલા જગત જો તમારે વાયા પડજો તમારા પાટિયા પૂરા કરી નાખશે. એટલે મહેરબાની કરીને બધા કલાકારને તમે હરખા ના ગણશો. તમને કોઈ કલાકાર ન ગમતો હોય ને ભાઈ, તો એનું નામ દઈને બોલો, એટલે ખ્યાલ આવે. તમારામાં જો તાકાત હોય, હિંમત હોય, તો જે કલાકાર તમને ન ગમતો એનું નામ દઈને બોલો ને. બધા કલાકાર તમે હરખા કેવી રીતે ગણો છો? સનાતન ધર્મને હાચીને બેઠો છે કલાકાર, સંસ્કૃતિને હાચીને બેઠો છે કલાકાર. કલાકાર હાલતું પાલતું છે નહીં. હું પણ કલાકાર છું, હું પણ મજાક મસ્તી કલાકારોને સ્ટેજમાંથી કરતો હોય છું હાસ્યમાં, એ વાત અલગ છે. પણ હું કલાકારને ગેરવી દેવા જાઉં તો કલા જગત મને પણ ચોથી નાખે. તો આપણે વિનંતી કે બોલવામાં ધ્યાન રાખો, કારણ કે હું 30મા પ્રોગ્રામ બંધ કરવાનો હકાબા ગઢવી એક જાહેરાત કરી છે. 30મા પ્રોગ્રામ બંધ કરી દેવાનો. શું લેવા? તમારા જેવા લોકોના હિસાબે કે તમે બકવાદ કરશો, અમારે સહન થાય છે નહીં, એ કરતા પ્રોગ્રામ બંધ કરી દેવા હારા. એમ જો કલા જગત કલામાંથી નિવૃત્તિ લે છે ને બાય, તો સંસ્કૃતિનું સત્યાનાશ થઈ જાય છે. સંસ્કૃતિને હાજીને બેઠો છે કલાકાર, એટલે બોલવામાં ધ્યાન રાખો. કલાકાર લૂંટી લે છે, આવો શબ્દો પણ તમે રાખ્યો છે. કલાકાર શું તમે છરીયું મારવા આવ્યા છે? તમારા પાસે પૈસા પડાવીને લઈ ગયા છે, તમને ગેરદીન પૈસા તમારા પાસે લઈ જાય છે.
કલાકાર તમે બોલાવો એટલે કલાકાર આવે તમારી ત્યાં, તમે પૈસા આપ્યા હોય તમારું સારું બોલે. કોઈ પણ સમાજ અમને કલાકારને બોલાવશે, પૈસા આપશે એટલે એને બે શબ્દ અમારે સારા બોલવા જ પડશે, કારણ કે અમને પૈસા આપ્યા છે, બે શબ્દ સારા બોલવા જ પડશે. તમે આપો પૈસા, અમે તમારું સારું બોલશું, કારણ કે તમારે 1 રૂપિયો દેવો નથી ભાઈ. રાત દેતા તમે જેવો હોય તમને ઓળખતો નથી, તમે કોણ છો એ, તમારે 1 રૂપિયો દેવો નથી, તમારે બોલાવવા નથી, અને પાછી અપેક્ષા રાખો કલાકારને ખરાબ કહો. તમે શરમ આવી જોઈએ, આવા ખરાબ શબ્દ તમારે ન બોલાય. અને જાહેરમાં તમે આવા શબ્દ બોલો છો એ દુઃખદાયી શબ્દ છે. કલાકાર જગતમાં બહુ મોટો એક ઝટકો વાગ્યો છે. કલાકાર બધાએ તમને નફરત કરવા માંડ્યા છે. એટલે હરેક સમાજમાં કલાકાર છે. આ બધા સમાજો તમે અપમાન કર્યું છે, સનાતન ધર્મનું અપમાન કર્યું છે તમે, એટલે બોલવામાં જરા મર્યાદા રાખો. કલાકાર આવું તમને કહેવા માંગે છે. જય હો. આ એમના સંસ્કારો બતાવે છે. આ પ્રકારની ભાષા ગુજરાતની જનતાએ ક્યારેય સહન કરી નથી. હું કોંગ્રેસના આગેવાનોને અને કોંગ્રેસને કહેવા માંગુ છું, તમારા શાસનમાં ચાલતું રાજ્ય, એમાં ઉદ્યોગ ગૃહો આવે, એમના માટેની ચિંતા તમે શેના માટે કરો છો? ઉદ્યોગ ગૃહો જ્યારે કામ કરે ત્યારે રાજ્યનો વિકાસ થતો હોય છે, સામાન્ય લોકોને રોજગારી મળતી હોય છે. ગુજરાતની વિકાસની ઈર્ષ્યા એ કોંગ્રેસ કરી રહી છે, ગુજરાતની જનતાની ઈર્ષ્યા કરી રહી છે. અને આ પ્રકારની નિમ્ન કક્ષાની કોઈ પણ કલાકારો માટે હું તો એમ કહું છું કે આ પ્રકારનો શબ્દ આજે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર એ ભવાઈ કરતા કલાકારોને પણ સન્માન મળે, આ તો એમનું પણ અપમાન છે. એ સંસ્કૃતિનો વારસો જાળવીને શેરી ગલીમાં કામ કરે છે, એને સન્માન કેમ મળે, એને એવોર્ડ કેમ મળે, એને કેમ પ્રગતિ થાય, એ પણ કેવી રીતે એનું કામ છે ચાલુ રહે, એના માટે સરકાર કામ કરે છે. કલાકારોએ આપણું સાહિત્ય, લોક સાહિત્ય, સંસ્કારો ને ધડકતું રાખે છે. લાખો હજારો લોકો ની મેદની ભેગી થાય છે. પણ મને એવું લાગે છે કે સનાતનની વાત, આ બધી જ વાતો સનાતનની છે. લોક ડાયરા, લોક સંગીત કાર્યક્રમો, આપણું ભવાઈ, આ બધી જ આપણા સનાતન સાથે જોડાયેલું છે. કોંગ્રેસને સનાતન સાથે કાયમ બાંધો રહ્યો છે. કોઈ એક વોટ બેંકની રાજનીતિ કરવા માટે થઈને, કેટલાક લોકોને ખુશ રાખવા માટે થઈને રાજનીતિ કરે છે અને પછડાટ પણ ખાય છે. આ ગુજરાત છે. પુનઃ એકવાર આપણી ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારને લઈને ચાલનાર સંસ્થાઓ જે છે, જે લોકો છે, એમના ઉપર મહેરબાની કરીને કઠોરાઘાત ન કરે. સનાતન એ સનાતન છે. સનાતનનો ધ્વજ એ જ્યારે લહેરાઈ રહ્યો છે ને એની વાતો કરતા હોય, કદાચ મને એવું લાગે છે એને પેટમાં તેલ લેડાતું હોય છે, પણ પ્રજા જવાબ આપશે. પ્રજાની સ્વીકૃતિ એ પણ આપ જોઈ રહ્યા છો. હાફળી ફાફળી થઈ ગયેલી કોંગ્રેસ, ગાંગી થઈ ગયેલી કોંગ્રેસ એ વલખા મારે છે. ઘડીક પહેલો મુદ્દો પકડશે, ઘડીક સરકાર સામે પહેલો મુદ્દો પકડશે, ઘડીક પહેલો મુદ્દો પકડશે. હું તમને કહું છું, આપ સૌ વિચક્ષણ લોકો છો, અત્યાર સુધીમાં, હું બહુ લાંબુ નથી કહેતો, ખાલી 5 વર્ષ કહું, 30ના 30 લેવો તો 30 લેજો, કેટલા મુદ્દાઓ પર એ લોકોને સમજાવવા નીકળ્યા, મત લેવા નીકળ્યા, કાર્યક્રમો કર્યા. એમાં કયો કાર્યક્રમને કઈ સ્વીકૃતિ લોકોએ આપી? લોક સ્વીકૃતિમાં નહીં રહેલી કોંગ્રેસ, અંદરો અંદર બાખડતી કોંગ્રેસ, એ પણ આપણે જોઈ રહ્યા છીએ. ધારાસભ્યો સામસામી બાંધતા હોય, રાજ્યના નેતાઓ સામસામી સ્ટેટમેન્ટ કરતા હોય. આવી દયનીય સ્થિતિ કોંગ્રેસની છે. ત્યારે એ વધારે ભેખડે ભરાવાની પરિસ્થિતિની અંદર સનાતનનો વિરોધ છે એવું માનું છું કે આ કોંગ્રેસ સનાતનનો વિરોધ કરે છે, અને ક્યારેય ગુજરાતની જનતા સાખી નહીં લે. વોટ બેંકની રાજનીતિ માટે થઈને, કેટલાક લોકોને સાચવવા માટે થઈને એ નીકળી જનાર કોંગ્રેસને આવનારી ચૂંટણીમાં રાજ્યની જનતા જવાબ આપશે.